રાજકોટમાં કાળઝાળ ગરમીની મતદાન પર સીધી અસર જોવા મળી। બપોરના સમયે રાજકોટના અનેક મતદાન મથકો ખાલીખમ। તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચતા જનજીવન પ્રભાવિત થયું। અસહ્ય તાપ અને લૂના કારણે મતદારોમાં નિરસતા જોવા મળી। બપોરના સમયે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું। ગરમીના કારણે મતદાનની ટકાવારી ઘટવાની પણ આશંકા। રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ચૂક્યા છે। ગૌતમ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, અત્યારે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ગૌતમ, જે પ્રકારે કહી શકાય કે અત્યારે ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે। મતદારો તો વહેલી સવારથી જોવા મળ્યા હતા, પરંતુ અત્યારે મતદારોની હાજરી કેવા પ્રકારની જોવા મળી રહી છે? જે ચોક્કસ રાજકોટની જો વાત કરવામાં આવે તો અત્યારે 43 ડિગ્રીની આસપાસ જે તાપમાનનો પારો છે તે પહોંચ્યો છે ને તેની સીધી જ અસર મતદાન મથકો ઉપર પણ જોવા મળી રહી છે। મતદાન મથકો ઉપર અત્યારે તમામ રાજકોટના 18 વોર્ડની વાત કરવામાં આવે તો એકલ દોકલ મતદારો છે તે બપોરના સમયે આવી રહ્યા છે। જે રીતની ગરમી અને જે તાપમાનમાં વધારાને લીધે જે લૂ નું પ્રમાણ વધ્યું છે એના લીધે જે મતદારો છે તે પણ બપોરના સમયે ઘરની બહાર ન નીકળતા હોય એ પ્રકારના દ્રશ્યો છે ને એના લીધે ખૂબ જ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે। રાજકોટની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લગભગ 30% વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે। જો કે એ પણ વહેલી સવારથી જે મતદાનનું જે ટકાવારી જોવા મળી હતી એના લીધે બાકી જે બપોરે 1 વાગ્યા બાદ આ પરિસ્થિતિ જોવા મળી છે કે મતદાન મથકો છે તે ખાલી ખમ જોવા મળી રહ્યા છે। લોકો મતદાન મથકે એકલ દોકલ સંખ્યામાં ચોક્કસપણે આવી રહ્યા છે, પરંતુ જે કતારો મતદારોની જોવા મળતી હતી વહેલી સવારથી એ કતારો અત્યારે જોવા નથી મળતી, કેમ કે જે રીતના 43 ડિગ્રીની આસપાસ જે તાપમાન છે તે પહોંચ્યું છે ને એની અસર સીધી જ મતદાન મથકો ઉપર પણ જોવા મળી રહી છે। હવે જે અંતિમ ઘડીનું જે મતદાન છે જે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું તેમાં કઈ પ્રકારનો માહોલ રહે છે તે સ્પષ્ટપણે જોવાનું રહેશે। જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો અસહ્ય તાપ અને લૂને કારણે મતદારોની પાંખી હાજરી રાજકોટના કહી શકાય કે અનેક મતદાન મથકો પર જોવા મળી રહી છે। કાળઝાળ ગરમીની અસર મતદાનની ટકાવારી ઘટવાની આશંકા છે। ગરમીને કારણે બપોરના સમયે રાજકોટના અનેક મતદાન મથકો છે તે ખાલીખમ જોવા મળી રહ્યા છે। કહી શકાય કે તાપમાનનો પારો જે પ્રકારે ઉંચકાઈ રહ્યો છે તેને પગલે અસહ્ય તાપ અને લૂને કારણે મતદારોમાં નિરસતા જોવા મળી। તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે અને તેની અસર મતદાન પર જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે અસહ્ય તાપ અને લૂને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને તેની સીધી જ અસર રાજકોટ ખાતે જોવા મળી છે। અનેક મતદાન કેન્દ્રો છે તે સુમસામ ભાસી રહ્યા છે।